घड़ी पल की खबर नहीं करे काल की बात। जीव ऊपर जमड़ा फिरे, जीव ऊपर जमड़ा फिरे, जेम ते तर ऊपर बाज। जीवन जोबन राजधन, जीवन जोबन राजधन, अविचल रहे नहीं कोई। जो घड़ी जाई सत्संग में, तो उनका फल। जीवन जोबन राजधन, अविचल रहे न कोई। जो घड़ी जाए, एक घड़ी जो सत्संग में बेही जाए तो एનું ફળ મળે। બધાને ખબર છે, બધા જાણીએ છે ભાઈ। 4 જણા ચોરી કરતા હતા, એમાં ક્યાંક ભજન સત્સંગ સાંભળી ગયા કે એલા આ મજા આવે એવું છે ભાઈ, બાપુ બાપુ ને જમાવટ કરી બેઠા, હાલો ઉભા રહી અહીંયા 2-5 સાધુડા, એમાં ભજન ચાલુ હતા ને એમાં વાત કરતા કરતા ભજનમાં સત્સંગમાં એવું આવ્યું કે ભાઈ માણસને પરસાયો હોય પણ ભૂતને પરસાયો ન હોય। ભાઈ સાંભળજો બરાબર, માણસને પરસાયો હોય, ભૂતને પરસાયો ન હોય। આપણે જે હાલી ને પરસાયો પડે આપણે, ભૂતને ન હોય। આવું સાંભળ્યું, ચારે સાંભળ્યું, પછી ચોરી કરવા ગયા। એમાં આવી ધીમે ધીમે હોય છે, હા રેડીમેડમાં ન હોય રહે ન કોઈ। जो घड़ी जाई सत्संग में, तो उनका फल हो। लागी लागी सब कोई कहे, लागी होई रोज रोज। राजा गोपी चंद भरथरी को लागी, જેણે છોડ દિયો ઘર બાર। 92 લાખ માળવો છોડી દીધો ભાઈ। શબ્દની માયા છે ને, આ શબ્દની તો ચોટ છે ભલામણા। આપણા ઇતિહાસો એવું કે છે કે આ વાણીની અંદરથી અમુક શાસ્ત્રોની ઉત્પત્તિ થઈ છે। વેદો છે પણ અમુક શાસ્ત્રોની ઉત્પત્તિ તો વાણી અંદરથી થયેલી, વાણીની અંદરથી થયેલી। તો એ વાણીની કેવડી તાકાત હે, એટલે એવો બાલુડો હે જોગી નાવા બેઠો રે ભરત રે। બાલુડો જોગી નાવા બેઠો રે ભરત રે। સોનલા
સોળે એના એના ઘરની અસતરી હાથ પગ ડોળે એના ઘરની અસત મોરબે નિહાળે એની માતા રે ભરતજી મોરબે નિહાળે નહીં વાદળ નહીં વીજળી નથી ક્યાંય મેઘના મંડાણ રાજા ગોપીચંદ નાવા બેઠા છે હાથ પગ સોળે એના ઘરની અસતરી પણ માં ભગવતી મેનાવતી જરૂખે ઉભા ઉભા જોવે છે કહો આવી કંચન વર્ણી કાયા કાલ હવારે રાખમાં રોળાઈ ગયા જો આમાં ભજન ભળી જાય ને તો આ કાયા છે ને સોનાની થઈ જાય આમ વિચાર કરતા કરતા માતાજીની આંખમાંથી આહુડા પડી ગયા અને ઈ જયારે આંસુડા પડ્યા ને ટપક ટપક ઈ આંસુડા ગોપીચંદ ને ગયા અને ઈ ગોપીચંદ કે છે નહીં રે એમાં નથી રવી જલણી પણ ઓ ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે ભરતજી ઓ ચિંતાના નીર ક્યાંથી આવ્યા રે એના નેણ રે આંસુડાની ધારું રે ભરતજી નેણ રે આંસુડાની ધારું રે ભરતજી સોનલા વાટા કાઢીને રૂપલા પાંગ
જોતો રે માતાજી અમે કાશીએ લઈએ ભગવો દેખ રે અમે જોતો રે લઈએ ભગવો દેખ રે આવી સોનડા વાટા પાડીને बार वर्ष बेटा राजपाट भगवान बार जीवन बेटा तुम राजपाट પછી 13 વર્ષે લેજો દેખ રે આયા કે જે ઘડી પલ की खबर नहीं करे काल की बात घड़ी पल की खबर नहीं करे काल की बात जीवन ऊपर जमड़ा फिरे बर्बाद 13 વર્ષે લેજો દેખ રે ભરતરી ડોક્ટર મારી હું તો બાર વર્ષે माड़ी में मारी पातली और मारे जानवी मारी हूँ बार बार ભજન છે ને ભાઈ આ તો ગાઈ છે ને આનંદ કરી છે બાકી ભજન કઈ દુનિયામાં પુગાડે છે કઈ ખબર નથી ભાઈ ક્યારેક અનુભવ થાય ને અહેસાસ કરો ખબર પડે કે ઈ દુનિયા ને ઈ આનંદ આખો જુદો છે ભાઈ જગત નું કઈ નથી આવતું ભાઈ એટલે નોડી મારી પાતળી પર आओ बालो जोगी नावा बैठो रे आओ
એટલા માટે કરીએ છીએ ભાઈ, આ લેવાનું કારણ એવું છે, આપણો ઇતિહાસ ને સંસ્કૃતિ શું હતી ને એ આજના યુવાનોને આજની જનરેશનને ખબર પડે. આ લેવાનું કારણ એ છે હો ભાઈ. ઘણાને એવું થતું છે કે વચ્ચે આ પણ ભલામણ આજ એકડો આવડે ને તો કાલે બગડો આવડે, પણ એકડો જ નથી આવડ્યો તો બગડો ક્યાંથી આવડે? હે? એટલે આજ એકડો આવડે ને તો કાલે બગડો આવડશે, વિશ્વાસ રાખજો. એટલે દેશ રે જાજો રે બેટા, તમે પરદેશ જાજો, દેશ રે જાજો રે બેટા, બેટા તમે પરદેશ જાજો. પણ એક ના જાજો બેન બાન દેશ રે બરફ તમે એક રે ન જાજો બેન બાન દેશ રે બરફ. અહીંયા ગોપીચંદ કહે છે માતાજીને કે માં, દેશ ભર્યો દેશાવર ભર્યો, બધું ફરી ચૂક્યો છે, પણ આ બેનીબાનો દેશ કયા મલકમાં છે ખબર નથી, જોયો નથી ને. તમે કહો છો દેશ જાજો બેટા પરદેશ જાજો, પણ બેનીબાના દેશની મને ખબર નથી. હવે તો મારો હરી કરે એમ થાય માતાજી. એટલે ગોપીચંદ કે છે દેશ જોયા એ માતા અમે પરદેશ જોયા, એક નામ જોયો બેન બાન દેશ રે અમે એક નામ જોયો બેન બાન દેશ રે સોનના વાટા કાઢીને એવી રૂપાલા માંગા સાડી એવો બાંગુડો જોગી ના બેઠો રે બાંગુડો જોગી ના બેઠો રે ભરત રે.
સરોવર કિનારે અને ઓલી આંબલિયાની હવે ડાળે જો સરોવર ને કાંઠે અને ઓલી આંબલિયાની ડાળે ન્યા ઉતરી આ જોગીની જમાતુરે ઉતરી જોગીની જમાતુરે સરોવર કિનારે આંબલિયાની ડાળે ઉતરી જોગીની જમાતું તમામ સંતો ભજન કરે છે એમાં સરખે સરખી સાહેલી પોતાના બેનપણી નણંદલબાની દીકરી બધા સૈયરું પાણી ભરવા આવે છે અને પાણી ભરવા આવે છે ને એમાં ગોપીચંદ ને જોઈ જાય છે. ગોપીચંદ ભગવાન શિવના ભજનમાં બેઠા છે અને તમામ બેનું દીકરીઓ બેડા ભરી ધીમે ધીમે ઉતાવળે પગે ઘર તરફ હાલી નીકળે છે અને ઘેરે જાય છે ત્યારે શું કે છે જો તો હે મમ્મી તમને વીર નો બતાવું જો તો મામેથી હવે તમને વીર નો બતાવું જો અને જો તો રે એ બતાવું બાલુડો જોતો રે બતાવું બાલુડો સરખે સરખી સાહેલી 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 કહાની પાણી હારું લે
બધી સહેલીની સાથે બેનબા આવે છે સરોવર કાંઠે અને ઈ આંબાની છાયા નીચે બેઠા બેઠા ગોપીચંદ ભગવાન શિવનું ભજન કરે પણ કેવું ભજન કરતા છે એક લીન થઈ ગયા છે હવે તો એને કઈ ખબર નથી પડકે શું થાય છે આજુબાજુમાં શું છે શું નહીં કારણ કે ગુરુ જાલંધર મળ્યા એ ગુરુની કૃપાથી એને થોડીક સમજણ મળી છે અને એ સમજણથી ભગવાનનું ભજન કરે છે પણ કેવું ભજન કરે છે ભાઈ બધા 2 મિનિટ બોલજો શંભુ શરણે પડી માંગુ ઘડી ઘડી કષ્ટ આવું જ્યાં ભજન કરે છે ગોપીચંદ પોતાના બેનબા જોઈ જાય છે ગોપીચંદ ને પૂછે છે વીરા તું આવા વેશમાં હવે તમને કયો ને તો રાજપાટ પાછા અપાવી દઉં પણ આ વેશમાં હું નથી જોઈ શકતી વીરા કારણ આ જગત છે કાલ સવારે કે તારો ભાઈ તો જોગી થઈ ગયો છે એટલે હું નથી જોઈ શકતી
આયા ગોપીચંદ કે છે બેન ને એ બેનબા આ બધું તો એક માયાનું છટકું હતું એ છોડીને નીકળ્યા છે હવે તો જે માર્ગ પકડ્યો ને એ તો માર્ગ અનંત નો છે એટલે ગોપીચંદ શું કે છે જો રાજ રે એનો જોઈ બેની મારે પાટનો જોઈ બેની મારે પાટનો પણ મારા લલાટે લખા ભાગવો ભેખ રે લલાટમાં લખા ભાગવો ભેખ રે ભરાખલી સોનલા વાટા કાઢીને રૂપલા બાલુડો જોગી નાવા બેઠો રે ભરતલી બાલુડો જોગી નાવા બેઠો રે બેઠો રે બેઠો રે लाली में लाल गई शीतले की लाल में गई खुद भी हो गई लाली देखन में गई भी हो गई वाड़ी मयोरी लीलो गाजो जोगी पीवे कोई भोगी पीवे कोई पीवे थे कोई पीवे कोई पीवे थे होशियार
પોપટ બોલે વનમાં બોલે વનમાં બોલે વનમાં બોલે દીના મોર મારી જાવ વનમાં બોલે દીના મોર મારી જાવ વાડી માઈ ગોઈ લીલો લીલો કાંદો કાંદો વાડી માઈ ગોઈ લીલો લીલો જલદી પમ જલદી પમ હલડે યાહિરુદા ઓ હલડે યાહિરુદા ये मुझे याद सजन थी आई थलड़े याहिरुदा ये थलड़े याहिरुदा मुझे याद सजन थी आई याद सजन थी आई जीजल जीजल जीजलड़ी बम 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 जलड़ी मुझी माँ जीजलड़ी बम 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 जीजलड़ी मुझी माँ थलड़े थलड़े याहिरुदा ये थलड़े याहिरुदा मुझे याद सजन थी आई थलड़े याहिरुदा ये थलड़े याहिरुदा मुझे याद सजन थी आई ये याद सजन थी आई याद सजन थी आई जल ये जीजलड़ी ढोल नगारा में नौबत वाले ये ढोल नगारा में नौबत वाले इसमें क्या बताए हमने किस कदर चोट खाए मौत ने हमको मारा है लेकिन किस कदर चोट खाए इश्क में क्या बताए हमने किसका तन चोट खाए मौत ने हमको मारा है लेकिन किसका तन खाए બહુ સાચી વાત છે ભાઈ
જીવનની અંદર જો લાવો મળતો હોય ને તો એ મેકાઈને લઈ લેવાય, કારણ કે સમય છે, અવસર છે, એ ફરી ન આવે, એક જ વાર હોય. અને એમાં એક આપણી ઓલી કઈક કહેવત છે ને ભાઈ, કે મળે તો લેવાય, માગવા ન જવાય. મળે તો લેવાય, માગવા ન જવાય. એમ ઈશ્વર સાથેનો નાતો છે, હેલાઈથી મળ્યો છે. મને તમને સૌને મળ્યો છે. અને અહીંયા આમ તમે ગણો ને તો આપણને એ માટે જ મોકલ્યા છે. પણ આ તો આપણે હવે સાયકલ લઈને રસ્તે ચડી ગયા ભાઈ. એટલે जिंदगी की ना टूटे लगी, प्यार करने घड़ी दो घड़ी, इन आंखों का हंसना भी क्या, ओ इन आंखों का हंसना भी क्या, जिन आंखों में पानी न हो, इन आंखों का हंसना भी क्या, जिन आंखों में पानी न जिंदगी की न टूटे लगी, प्यार करने घड़ी तो घड़ी, आदमी मुसाफिर है, आता है जाता है, आते जाते रस्ते आता है जाता है, आते जाते रस्ते से यादें छोड़ जाता। मैं सिद्धनाथ है देवीनाथ, ખાલી યાદ કરો ને, આમ યાદ કરો ને આમ અંદરથી આનંદ છૂટવો જોઈએ, એવો ભાવ હોવો જોઈએ. અને એવા જીવાત્માઓને કહેવાય मुझे क्या कमी है, तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों से ही मिल रही रोशनी तो तेरा साथ है, ओ तेरा साथ देख कर हम सारी दुनिया भूल जाते,
के देख कर हम सारी दुनिया भूल जाते हैं। देख कर हम सारी दुनिया भूल जाते ढोल नगारा नौबतवा ढोल नगारा नौबतवा बंसरी बाजे बंसरी बाजे गली टूर वाली रात नित नित गुण तेरा गाई नित नित गुण तेरा गाई नथुरा प्यालो पीतो प्यालो पीतो प्यालो पीतो भरपूर वाली राव प्यालो पीतो भरपूर वाली राव वचन नावी जय नर ने नारी ने पान बाय ब्रह्मा जी देवाला दे पाय तारत वचन महासुख उपजने गंगा जी के वचनवा हमने महासुख उपजे पान बाय
સિદ્ધનાથ જેવા પધારે એને દ્વાર વચન નારી હે નર નારી રે કાનબાઈ હે બ્રહ્માજી જેવા પાય હે પાય વચનમાં થાપન અને એક વચને ઉઠાપન પાનબા